જણાવીએ કે આ નકલી બાબાનું આ નકલી કારોબાર જે કઈ રીતે ચાલતો હતો, જે ચલણી નોટો, જે બનાવટી ચલણી નોટો બનાવવામાં આવી હતી અને તેનો રેલો જ્યારે અહીંયા સુધી પહોંચ્યો હતો ત્યારે ચાઇનાથી એજન્ટ પાસે હાઈ ક્વોલિટી મટીરિયલ્સ તેઓ મંગાવતા હતા આ નકલી ચલણી નોટો બનાવવા માટે। આ સાથે જ ક્રિપ્ટોકરન્સીથી મટીરિયલનું પેમેન્ટ આપવામાં આવતું હતું। જે મટીરિયલ મંગાવતા હતા હાઈ ક્વોલિટી નોટ છાપવા માટે આ મટીરિયલ મંગાવતા અને હાઈ ક્વોલિટીની નોટ છાપવા પ્રિન્ટર ChatGPTથી સેટ કરતા હતા। આ સાથે સુરતમાં A4 સાઇઝ પેપરમાંથી કુલ 3 નકલી નોટ બનાવવામાં આવતી હતી, જે ચાઇનાથી લાવવામાં આવ્યું હતું પેપર, જે હાઈ ક્વોલિટીનું પેપર હતું તેમાંથી આ નકલી નોટ બનાવતા હતા। પહેલા છૂટક નોટ બનાવી અને બજારમાં મૂકી અને આ અંગેનો પ્રયોગ કર્યો હોવાની પણ વિગતો મળી છે। તો આ નકલી બાબાનો આ નકલીનો કારોબાર, જે નોટ વટાવવા માટે એજન્ટને 20 થી 25% સુધી કમિશન પણ આપવામાં આવતું હતું। તો આ પ્રકારે આ સમગ્ર જે કારોબાર છે નકલીનો તે કરવામાં આવતો હતો અને ત્યારબાદ જે 2 કરોડની આ નકલી ચલણી નોટ છે જે મળી આવી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અહીંથી ઝડપી હતી અને ત્યારબાદ આ સમગ્ર કારોબારનો પર્દાફાશ થયો છે।